ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। ओम नमः सदेभ्यः। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है। देश ना सर्वोदय महावीर के संदेश में, महावीर के संदेश में। છેલ્લા કેટલાક સ્વાધ્યાયો, 4-6 દિવસના સ્વાધ્યાયો, પ્રવચનો આત્મભાવના, આત્મજ્ઞાન, સદ્વિદ્યા, સમ્યક જ્ઞાન અથવા મોક્ષ માર્ગમાં તત્વ નિર્ણય સાથે આત્મભાવનાને મહત્ત્વ આપીને સમાધિની ભાવના દૃઢ કરનારા બધા પ્રવચનો આવ્યા છે. કૃપાળુદેવનું એક બહુ સરસ વાક્ય છે, સુવિચાર છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ છે. એનો અર્થ એમ થયો, રાગ દ્વેષ થવા તે અધર્મ છે. તો રાગ દ્વેષ રહિત થવું તે ધર્મ, તો રાગ દ્વેષ સહિત રહેવું તે અધર્મ. એ જ વિષય આમાં ચાલે છે. વિક્ષિપ્ત આત્મા અને અવિક્ષિપ્ત આત્મા એટલે શું? ધનજીભાઈ, જે રાગ અને દ્વેષ આદિ કષાય ભાવોથી રંગાયેલો છે, ખરડાયેલો છે, ઢોળાયેલો છે, આકુળતા અનુભવે છે, તે અધર્મમાં ઊભો છે. અને જે કષાયના રંગે, રાગદ્વેષ મોહાદિકના રંગે, વિભાવ ભાવના રંગે રંગાયેલો નથી એટલું જ નથી, છૂટેલો છે. અને પોતાના વીતરાગ ભાવમાં જે વસ્તો થયો છે એને અવિક્ષિપ્ત આત્મા કહેવામાં આવે છે. ઠીક? વિક્ષિપ્ત મન કહો, વિક્ષિપ્ત આત્મા કહો, બહિરાત્મા કહો, મૂઢ મિથ્યા દૃષ્ટિ કહો, પજ્જય મૂઢાહી પરસમયા, પર્યાય મૂઢવાળો પરસમય કહો, સમયસારની ભાષામાં. એ બધું એકાર્થવાચી છે. અને અવિક્ષિપ્ત એટલે અંતરાત્મા. અવિક્ષિત એટલે વીતરાગ ભાવે વર્તનારો, આત્મમર્યાદામાં વર્તનારો. ઓલો આત્મમર્યાદાને ઓળંગીને બહાર પડેલો, બહિર્મુખ દૃષ્ટિવાળો ઓલો પહેલો વિક્ષિપ્તવાળો. અને આ અવિક્ષિપ્તવાળો અંતરાત્મા અંતર્મુખ દૃષ્ટિએ સ્વરૂપ તરફ ઢળેલો. ખ્યાલમાં આવે છે? હવે બીજી અને બહુ માર્મિક વાત. બહિર્મુખ દૃષ્ટિવાળા વિક્ષિપ્ત રાગી દ્વેષી જીવને અનાદિકાળથી, ઓલી 37મી ગાથા, અનાદિકાળથી અવિદ્યાનો અભ્યાસ અને અવિદ્યાના જ સંસ્કારો. ઠીક? અને અંતર્મુખ દૃષ્ટિવાળા અવિક્ષિપ્ત આત્મજ્ઞાનીને ઓલો અનાત્મજ્ઞાની, આ આત્મજ્ઞાની
ઓલો જડને જ સર્વસ્વ માનનારો અને આ જીવને જ સર્વસ્વ માનનારો. ઓલો પરમાં જ ખૂંચાયેલો, આ સ્વમાં વસેલો. ખ્યાલમાં આવ્યું? તો જેમ વિક્ષિપ્ત આત્મા અવિદ્યાના અભ્યાસ અને અવિદ્યાના સંસ્કાર એનાથી ઘેરાયેલો છે, એમ અવિક્ષિપ્ત આત્મા એટલે અંતરાત્મા એટલે જ્ઞાની, મોક્ષ માર્ગી, સુખના પંથે ચડેલો, નિરાકુળ એવો શાંત ભાવને વેદનારો જ્ઞાની અવિક્ષિપ્ત આત્મા વિદ્યા સદ્વિદ્યાને ધરનારો છે, એનો અભ્યાસ કરનારો છે અને એના સંસ્કારો દ્રઢ કરનાર છે. એને અંતરાયો નડે નહીં, એને ઉપસર્ગો નડે નહીં. ખરેખર તો એને અંતરાય અને ઉપસર્ગો હોય જ નહીં. નહીં હોય તો કરે ને, હા હોય, ઉપસર્ગ પરિચય હોય પણ એને ન હોય. શું ફેર? બોલો. મુકેશ અંબાણીએ એટલું બધું ધન રળીને રાખ્યું છે, હા, ખ્યાલમાં આવે છે? 5 લાખનો એક એપલ આવે, એક સફરચંદ આવે ને 5 લાખનો, તોય ખરીદવાની એની પાસે, કેમ કે એટલી કમાણી એને કરીને રાખી મૂકી છે. શું સમજાય છે? હા, દૂધ 60 રૂપિયાની જગ્યાએ 6,000 નહીં, 60,000 નહીં, 6 લાખ રૂપિયામાં મળે તો એ દૂધમાં નહાઈ શકે, એટલું દૂધ ખરીદી શકે, એટલી કમાણી એને કરી છે. કેમ કે એને મોંઘવારી કાંઈ નડતી જ નથી. એમ અવિક્ષિપ્ત આત્મજ્ઞાની સમ્યક દૃષ્ટિને કષાયના ખેલ, પરદ્રવ્યોના ઉદય, કર્મોના ઉદય એને કોઈ ક્યાંય લાગુ પડતા જ નથી. હવે સાંભળજો 38મી ગાથા, 38મી જે પ્રવચન આજે છૂટ્યું ને, માન અપમાનવાળો શ્લોક, કે એને શું માન અને એને શું અપમાન. કેમ કે જે જ્ઞાનમાં જ હોય એને માનશે નો. માન તો એને હોય જેનું અપમાન હોય, અને અપમાન તો એનું થાય, રાજુભાઈ, અપમાન તો એનું થાય જે માની હોય. પોતાની જાતને હું ભૂવા માનતો હોય ને, ભૂવા. ખ્યાલમાં આવ્યો? રિસ્પેક્ટ કહીએ ને આપણે, રિસ્પેક્ટ, સ્વમાન, સેલ્ફ રિસ્પેક્ટ. સેલ્ફ રિસ્પેક્ટ એટલે સ્વમાન. સ્વમાન એટલે પોતાના અસંખ્યાત આત્મપ્રદેશે જે માન કષાયે ખરડાયેલો છે. માન કષાયનો લેપ, પુટ્ટી ભરેલી છે. શેની? માન કષાય. જ્ઞાનીને માન હોય નહીં અને માનીને જ્ઞાન હોય નહીં. જ્ઞાનીને માન હોય નહીં અને માનીને જ્ઞાન હોય નહીં. બે વાત થઈ વિક્ષિપ્તના સંદર્ભમાં. હવે તો મને એમ લાગે બહુ ચોખ્ખું સ્પષ્ટ છે. વિક્ષિપ્ત મન એટલે સંસારી અને અવિક્ષિપ્ત મન એટલે મોક્ષ માર્ગી. વિક્ષિપ્ત જીવ એટલે દુઃખના દાવા નળમાં દઝાડતો રહે છે, જાતને દાજીને ખાક થાય છે. અને અવિક્ષિપ્ત એટલે સુખ અને શાંતિના સાગરમાં નાહનારો, આનંદમાં ડૂબકી મારનારો. વિક્ષિપ્ત એટલે દુઃખી, અવિક્ષિપ્ત એટલે સુખી. વિક્ષિપ્ત એટલે આકુળિત જીવ, અવિક્ષિપ્ત એટલે નિરાકુળ જીવ. વિક્ષિપ્ત જીવ અશાંતિના માર્ગે, અવિક્ષિપ્ત જીવ શાંતિના માર્ગે. વિક્ષિપ્ત જીવ એટલે હંમેશા મરનારો અને અવિક્ષિપ્ત એટલે હંમેશા જીવનારો. જીવી જાણે તે અવિક્ષિપ્ત, મરી જાણે તે વિક્ષિપ્ત. ઠીક, આગળ વધીએ. હવે જે 37મા શ્લોકમાં જે વાત આવી અને 38માં જે વાત આવી, 38મી જે ગાથા,
કે માન અને અપમાનમાં થોડુંક લઈએ આપણે, મૂળ શ્લોક પણ લઈએ, બહુ ટૂંકમાં જ લઈશું આપણે, 5 જ મિનિટમાં એ શ્લોક પૂરું કરી આગળ વધીએ. જો કે આ 34-35માં શ્લોકથી વિષય ચાલતું આવેલ છે. જો 37મો શ્લોક પણ બોલીએ આપણે 2 મિનિટ માટે. પાના નંબર કાઢો 91. અવિદ્યાભ્યાસ સંસ્કારે રવશં ક્ષિપ્યતે મનઃ તદેવ જ્ઞાન સંસ્કારે સ્વતસ્તત્વેવ તિષ્ઠતે. ઠીક, આ શ્લોક તો બહુ સરળ છે. અજ્ઞાન જ સંસ્કારથી મન વિક્ષેપિત થાય, જ્ઞાન જ સંસ્કારે સ્વતઃ તત્વ વિશે સ્થિર થાય. જે જ્ઞાન અને જ્ઞાનના સંસ્કારો નાખે, જ્ઞાનનો અભ્યાસ કરે, આપણે નથી કહેતા ભેદ જ્ઞાનનો અભ્યાસ, ભેદ વિજ્ઞાનનો અભ્યાસ, પ્રજ્ઞા છીણીનો અભ્યાસ, એ આ બધું જ્ઞાન જ સંસ્કારે સ્વતઃ આપમેળે જેના હાથમાં જ્ઞાન કુતક્કા, બનાસીદાસજી, જ્ઞાન કુતક્કા હાથ લીએ હવે ફેર નહીં આવના. હવે આ સંસારમાં આપણે પાછું, કેમ કે હવે આપણા હાથમાં જ્ઞાનરૂપી કુતક્કા આવેલો છે, ચપ્પુ આવેલો છે, સાધન આવેલો છે, છીણી આવેલી છે. ઓલો વાયરમેન હોય ને, વાયરમેન, આ ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કંઈ ગડબડ હોય ચાપ બાપમાં, આપણે તો હાય હાય કરીને પાણીમાં બેસી જઈએ, આ બધું બગડી ગયું, આ બધું બગડી ગયું, હવે શું થશે? વાયરમેન જ્યારે આવે ને, એના હાથમાં જે હોય, શું કહેવાય કે ડિસમિસ કિસમિસ, જે ડિસમિસ, એ ડિસમિસ એટલે એવું લાગે જાણે કે ચક્રવર્તીનો સુદર્શન ચક્ર હોય. બોલો ધનજીભાઈ, તમારો દાખલો આપો. હા, 50 વર્ષથી જેને વાળ ન કાપ્યા હોય, 50 વર્ષથી, સમજો, આવા જટાજૂટ વાળની વડવાઈ ઊભી થઈ હોય, અને એ વાળંદની સામે આવે, બોલો એની પાસે કાતર અને અસ્ત્રા વસ્ત્રા જે છે, કેટલી મિનિટ લાગે એને? હા, બધું સાફ સફાઈ થતાં નથી. ઓલા યુટ્યુબ ઉપર એવા વિડીયો આવતા હોય છે, વર્ષો સુધી ભિખારા ફરતા હોય, અને ઓલા ચેરિટીવાળા વગેરે બધા, અમદાવાદમાં એક ભાઈ છે, હા, એને પકડીને લઈ જાય, આવે ને હાથમાં સહેજે કારમાં ધક્કો મારીને એને અંદરમાં બેસાડે. વિડીયો જોયા હોય તમે તો. હા, બોલો એના અપલક્ષણ કેવા? વર્ષોથી વાળ કાપ્યા ન હોય, એમાં જૂ પડેલા હોય, કીડાઓ પડેલા હોય, એવા એવા ગંદારા વાળ હોય, એને પકડીને સીધા વાળંદની દુકાન લઈ જાય. હવે મને બતાવો, વાળંદને એને કાપી નાખતા કેટલી વાર લાગે? એમ કહું છું. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. પોઈન્ટ સમજાય છે? કેટલી સરસ વાત છે આ. સિદ્ધાંત સમજો. અનાદિકાળનો વિક્ષિપ્ત આત્મા, અનાદિકાળનો વિક્ષિપ્ત આત્મા, રાગી, દ્વેષી, કષાયી, 4 ગતિ 84 લાખ યોનિઓના અનંતા દુઃખોને વેઠનારો, અનંતા દુઃખી થઈને પરનાર જીવને સુખી થતાં કેટલી વાર લાગે છે ને? કેવી ગજબની વાત છે. અનાદિકાળની વિક્ષિપ્ત દશા, પણ એને અવિક્ષિપ્ત દશામાં ફેરવતા વાર નહીં લાગે. અનાદિકાળની બહિર્મુખ દૃષ્ટિ અંતર્મુખ થતાં વાર નહીં લાગે. ફેર સમજવાની છે ને? ગજબની વાત. તો જ્ઞાન, જ્ઞાનના સંસ્કાર એટલે વિદ્યા, સદવિદ્યા, ભેદ જ્ઞાન, પ્રજ્ઞા છીણી, તત્વની ભાષામાં કહીએ તો સંવર, તત્વની ભાષામાં કહીએ તો સંવર, રત્નત્રયની ભાષામાં કહીએ તો સમ્યક જ્ઞાન, ભેદ જ્ઞાન, આત્મજ્ઞાન. શું ધામજીભાઈ, આ માણવા જેવું છે કે નહીં વિષય? કેટલું સરસ છે. 2 અને 2 4, 4 અને 4 8. મેં આ કાંઈ વિચારીને આવ્યો નથી, પણ મગજમાં આખો દિવસ ચાલતું હોય વિષય.
હું અત્યારનો સ્વાધ્યાય હવે ચાલુ કરું છું 15 મિનિટ પછી. આજના સવારનો સ્વાધ્યાય એને આધારે જે મારે વાત કરવી છે કે હવે ચાલુ કરું છું. સાંભળજો. 38મી ગાથા છે ને, 38મી ગાથા એ હાથ વગે છે કાઢો. એમાં શું કીધું? અપમાનાદયસ્તસ્ય વિક્ષેપો યસ્ય ચેતસઃ. જો બહુ સરસ વાત છે. નાપમાનાદયસ્તસ્ય નક્ષેપો યસ્ય ચેતસઃ. બહુ મસ્ત શ્લોક છે. અને એમ બિલકુલ માંડવી ફોલતા હોય ને અંદરમાંથી દાણા બહાર નીકળે એમ સંસ્કૃતનો એટલો સરસ શ્લોક છે. જો યસ્ય ચેતસઃ. રાજુભાઈ નીકળ્યું શ્લોક? ભાભીને તો ક્યારનો નીકળી ગયો. કેમ તમને વાર લાગે? 105 છે. 105 નંબરનું પાનું આમાં જો 104 નંબર ઉપર જો. યસ્ય ચેતસઃ વિક્ષેપો. ભાઈ રાજુભાઈ, જેના ચિત્તમાં વિક્ષેપ છે એટલે શું? જે કશાયોથી પીડિત છે, જે ખોટી માન્યતાથી ઘેરાયેલો છે. આજકાલના જે જ્યોતિષીઓ હોય ને, કોને પકડે? હા, કેવા લોકોને પકડે? ખાસ તો બાઈઓ તો ખાસ પકડમાં આવી જાય. ભાઈઓ તો કેમે કરીને હાથમાં આવે નહીં. હા, બાઈઓને સંતાન સુખની હોય, ઓલો પછી દે મારે 5 કિલો ઘી શિવજીને પધરાવો. તો ઓલા કે અમે કયા શિવજી? નહીં, તમે અમને લઈ આવો ને, અમે પધરાવશું. શિવજીને રોજ 5 લીટરનો દૂધ પાવો. અરે એ લિંગ છે, એ લિંગ મોક્ષમાં પ્રકાશકનો 5મો અધ્યાય વાંચો. એ યોની અને લિંગનો ચિહ્ન છે. મહામૂર્ખા છે દુનિયા. યોનીની પૂજા થાય? હા, એ પ્રસવ ભૂમિ છે, મહામલિન ભૂમિ છે. છે શું એ શિવલિંગ? એ ધ્યાનથી જુઓ તમે. યોની અને લિંગનો સંભોગની દશાનો ચિહ્ન છે. એ આખી દુનિયા ગાંડી થાય એની પાછળ. શું કીધું? બહુ સ્પષ્ટ શબ્દોમાં મેં કીધું છે. મેં તો કીધું છે 300 વર્ષ પહેલાં ટોડરમલજી સાહેબે આ વાત મોક્ષમાં પ્રકાશકના 5મા અધ્યાયમાં લખી છે. અને અત્યારે હું જેટલા આત્મવિશ્વાસથી કહું છું ને, એ શિવજીની પૂજા મેં 15-20 વર્ષ સુધી જયપુર નહોતા ગયા, શાન ઠેકાણે નહોતી, ત્યારે હજારો વાર કરી છે. સત્યનારાયણ અને ગણેશજી અને શિવજી. અને હવે સિદ્ધશિલામાંથી મહાવીર ભગવાન આવે ને તોય નહીં સ્વીકારીએ આપણે. સિદ્ધાલયમાંથી 10-20 સિદ્ધો પણ આવી જાય ને રાત્રે 2 વાગે સપનામાં, આવશે જ નહીં. પહેલાં તો એ આવશે જ નહીં, અને આવે તોય આપણે તો માનીએ જ નહીં. ટોડરમલજી સાહેબનું એક બહુ સરસ વાક્ય છે. અહો દેવ ગુરુ ધર્મ તો મહાન પદાર્થ છે. શું કીધું? 5મો અધ્યાય છે. 5મા અધ્યાયમાં છેલ્લે આવેલું વાક્ય છે. બહુ સરસ વાક્ય છે, યાદ કરવા જેવું છે. રાજુભાઈ, ડાયરીમાં લખેલો વાક્ય મારે જોઈએ. હા, તમારી પાસે હું જે અત્યારે બોલું છું ને એ વાક્ય તમારી પાસે લખેલો હોવો જોઈએ. 6ઠો અધ્યાય છે. 6ઠો, 5મો નહીં, 6ઠા અધ્યાયમાં છેલ્લે એક વાક્ય છે. આખો ફકરો છે 1.5-2 લીટીનો. હું વાંચીને બતાવું છું, સાંભળો, મજા આવી જાય એવો વાક્ય છે. એટલે વ્યવહાર દેવગુરુ ધર્મની શ્રદ્ધા પણ કેટલી દ્રઢ હોવી જોઈએ. અહો દેવગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે. શું કીધું? અહો દેવગુરુ ધર્મ તો સર્વોત્કૃષ્ટ પદાર્થ છે, એના આધારે તો ધર્મ છે. અને આપણે ગુરુદેવની ભાષામાં દેવી અને દેવળાને પૂજવા જાય. હા, ભાઈઓ દિગંબરની હોય, ભાઈઓ બધા શ્વેતાંબરમાં હોય. નથી કહેતા ગુરુદેવશ્રી દર્શાંત? એના આધારે તો ધર્મ છે. હવે સાંભળો, તેમાં શિથિલતા રાખે. શિથિલતા એટલે મૂરખતા, મૂંડતા, વિક્ષિપ્તતા, વિપરીતતા રાખે. તેમાં શિથિલતા રાખે તો અન્ય ધર્મ કેવી રીતે થાય? તેથી ઘણું શું કહેવું. સર્વથા પ્રકારે કુદેવ કુગુરુ કુધર્મના ત્યાગી થવું યોગ્ય છે.
છઠ્ઠો અધ્યાય છેલ્લેથી બીજો ફકરો. તો જેના ચિત્તમાં વિક્ષેપ છે. અચ્છા, વિક્ષેપ કેમ છે? ભય છે, આશા છે, લોભ છે. આ ત્રણ શબ્દો આપ્યા છે સમંતભદ્ર આચાર્ય દેવે. ભય આશા સ્નેહ લોભાચ કુદેવા ગમલિંગીના. ભયને લીધે, આશાને લીધે, લોભને લીધે આ જીવ કુદેવાદિકને ભજવા માટે જાય છે, દેવી દેવળાને ભજવા માટે જાય છે. અને એમાં તો સંખ્યા તો પારાવાર છે. આપણે ત્યાં તો 24 હોય. ઇન્ડિયાના 24, ફોરેનના 20, સ્વદેશી 24 અને વિદેશી શું છે મામેશ્રી? વિદેશી એટલે સ્વદેશના આપણા ઘરના 24 અને શું કહેવાય? એક્સપોર્ટ વર્લ્ડ કહેવાય, ઇમ્પોર્ટેડ કહેવાય, શું કહેવાય? હા, વિદેશી ભગવાન 20, વિદેહના 20 તીર્થંકર, ભરતના 24. એમ ઓલાને ત્યાં તો 33 કરોડ. ગાયના એક પગમાં 10-20 કરોડ, બીજા પગમાં 10 કરોડ, એની પૂંછડીમાં 10 કરોડ, એના પેટમાં તો 50 કરોડ. હા, 33 કરોડ. કેવું કેવું દેહ મારે. આને કહેવાય શ્રદ્ધાના લોટારું. તમને એક વાત સાંભળીને નવાઈ લાગશે દામજીભાઈ. અમારા એક કાકા, એનું નામ શંકર, જો નામ એ શંકર, અને એ રામેશ્વર દર્શન માટે, યાત્રા માટે ગયા હશે રામેશ્વર. ત્યાંથી જેટલા ઘર હતા બધા અમારા કાકા લોકોના, 7 ઘર, 7 ઘરમાં ટીંગાડવા માટે ફોટા લઈ આવ્યા હતા ગાયના, નાનકડા ગાયના ફોટા. અને એ ગાયના અંગે અંગમાં એ 33 કરોડ દેવતાઓનો બધો ફોટા બોટા હાથે, જેટલા હોય 50 ફોટા હોય એમાં, પણ 33 કરોડ દેવી દેવતા. હમણાં 2 વર્ષ પહેલાં જ્યારે મારે જવાનું થયું અને 20 વર્ષ પછી મારે મળવાનું થયું, તો મને કહે કે તમે તો ધર્મમાં બહુ ઉતરેલા છો, જૈન ધર્મમાં. એ તો બધું હિન્દુમાં માને ને. મને કહે પણ તને યાદ છે? મને કે હું કેટલા વર્ષ પહેલાં યાત્રાએ ગયો તો રામેશ્વર, ત્યારે ઓલો ફોટો તને આપેલો ઘરે, તો એ ફોટો સાચવીને રાખ્યું છે કે નહીં? હવે આપણે મોક્ષમાં પ્રકાશક અને સમયસાર સિવાય કાંઈ નહીં અડનારા આપણને 33 કરોડ સાથે શું લેવું દેવું? રાજુભાઈ, આવા મૂર્ખાઈનો પાર નથી. શ્રીમદજી એક જગ્યાએ લખ્યું છે, વિશ્વમાં, દુનિયામાં સૌથી મોટા લૂંટેરાઓ કોઈ છે, લૂંટારું કોઈ છે તો શ્રદ્ધાના લૂંટારું છે. જે તારા વિશ્વાસને લૂંટે, જે તારી શ્રદ્ધાને લૂંટે, એ તારું સર્વસ્વ લૂંટે. શ્રદ્ધાને ઠેકાણે રાખવું. યસ્ય ચિત્તે ચેતસઃ વિક્ષેપો, જેના ચિત્તમાં વિક્ષેપ છે, ભય છે, આશા છે, લોભ છે, કહે છે અપમાનાદય સ્તસ્ય, એના અપમાન વગેરે થાય છે, નિંદાના લસ્તી થાય છે. મને તો એ એક વિચાર આવ્યું, અપમાન આદિ એમ લખેલું છે ને, અપમાન વગેરે, તો વગેરેમાં શું લેવાનું? આમાં ટીકામાં લીધેલું છે અવજ્ઞા, મદ, ઈર્ષા, માત્સર્ય. ઇંગ્લિશમાં લખીએ તો જેલસી, અસૂયા, અદેખાઓ. અદેખા નથી કહેતા આપણે, સામેવાળા કષાયવાળા જીવો તો કરવાના જ છે. તો આ શ્લોકમાં એમ કહે છે, જેના ચિત્તમાં વિક્ષેપ હોય એટલે કષાય હોય. જો સાંભળો, મારો હાથ સમજો કે અહીંયા કોણે છે ને સૂજેલો હોય, સમજો. તમે અહીંયા દબાવો કાંઈ નહીં થાય, અહીંયા દબાવો તો કેમ? કેમ કે અંદરમાં પરું ભરેલું છે. પકડજો, અંદરમાં સોજો છે, અંદરમાં ક્યાં પરું ભરેલું હોય તો ત્યાં આમ દબાવો એટલે દુખે. એમ જેના ચિત્તમાં કષાયના પરું ભરેલો છે, એના ચિત્તમાં
અપમાન વગેરે એ દુખે, એને એમ થાય અરે રે આ તો સેલ્ફ રિસ્પેક્ટ તો હોય જ ને, સ્વમાન તો હોય જ ને. અરે તેલ લેવા ગયો તારો માન સન્માન અપમાન સ્વાભિમાન. અને કોને ન હોય દમજીભાઈ? જે દુનિયાથી મરેલો હોય એને ન હોય. બહુ ગજબનો છે, હા બહુ ગજબનો છે. હા. અને બીજી લીટીમાં યસ્ય ચેતસઃ ક્ષેપો ન, જેના ચિત્તમાં ક્ષેપ નથી. ક્ષેપ નથી એટલે ઓલો વિક્ષેપ નથી, રાગદેશ નથી, કશાય નથી. ન અપમાનાદય, એના કોઈ અપમાન વગેરે કાંઈ હોતા જ નથી. એને શું અપમાન, એને શું માન? આ શ્લોક ઉપરનો સ્વાધ્યાય છૂટી ગયો છે એટલે મેં આ શ્લોક થોડોક લીધો. હવે આગળ જુઓ 39મો શ્લોક. હા હવે જો બહુ માર્મિક વાત છે આ. યદા મોહાત પ્રજાયેતે રાગદ્વેષૌ તપસ્વિનઃ તદૈવ ભાવયેત સ્વસ્થમ આત્માનં શામ્યતઃ ક્ષણા. યદા એટલે જ્યારે, મોહાત એટલે મોહને લીધે. અહીંયા મોહ એટલે દર્શન મોહ નહીં, મિથ્યાત્વ નહીં. અહીંયા પરદ્રવ્ય પ્રત્યે વલણવાળો રાગ દ્વેષરૂપ જે મમતા ભાવ છે એને મોહ કહેવાય. કેમ કે અહીંયા તપસ્વીની વાત ચાલે છે. તો તપસ્વી એટલે ભાવલિંગી સંત સાધક જ્ઞાનીની વાત ચાલે છે. તો મોહાત એટલે અહીંયા દર્શન મોહ નહીં લેવાનો, ચારિત્ર મોહ લેવાનો. તો ચારિત્ર મોહના ઉદયને લીધે રાગ અને દ્વેષૌ પ્રજાએ તે એટલે પેદા થાય છે. ટૂંકમાં ચારિત્ર મોહના ઉદયને લીધે હે તપસ્વી, તમારા ચિત્તમાં જરીક રાગ દેશની કશાયોની ચળ ઊભી થાય તો તમારે શું કરવાનું? સવારે મેં શેનો દાખલો આપ્યો હતો? ઓલો આળસીયો દાખલો આપ્યો હતો ને. આડો એટલે શું થાય? તરત જ ગોળ ગોળ થઈને પોતાના સ્વરૂપમાં જાય, બહાર જ નહીં આવે. કાચબો હોય ને, કાચબો જરીક એને ક્યાંક બહાર બહે જેવું લાગે, તરત જ પોતાના કવચની અંદર પોતે પોતાની જાતને સમાવી લે. બીજી લીટીમાં એ કહે છે તદૈવ. આ બહુ સરસ છે. એક પ્રશ્ન પૂછું તમજીભાઈ, મારું માથું સવારે દુખે તો મારે એને ઈલાજ સાંજે કરવું જોઈએ કે તત્કાળ કરવો જોઈએ? સમજો અત્યારે મને પરસેવો છૂટે છે, બરાબર, હાથમાં રૂમાલ છે, મને ખબર છે કે આ રૂમાલથી લૂછું એટલે સાફ થાય, તો મારે અત્યારે પરસેવો છૂટે છે ત્યારે જ મારે લૂછવું જોઈએ કે પછી કલાક 2 કલાક પછી? અચ્છા, તરસ લાગી હોય, ઘણા તો એવા આળસુડા હોય, તરસ લાગ્યા બાદ ઊભા થઈને પાણી પીવાની તસદી ન લેતા હોય. અને એવા તો ઘણા સાહેબો હોય, બાયડી આવે, પાણી લાવે, પછી અમે સોફા ઉપર બેસીને પાણી પીશું, ત્યાં સુધી શ્વાસ છૂટી જાય તો? એવો પ્રમાદ શા કામનો? તદૈવ, જો તદાએવ ત્યારે જ. ક્યારે? યદા. ઉપર પહેલી લીટીમાં જો, સંસ્કૃતમાં જો તો એની મજા તો જો. યદા એટલે જ્યારે, જેમ રાગ દ્વેષ વગેરે પેદા થાય તેમ એનો ઈલાજ કરવાનો. શું સમજાણું? હા, સમજો હાર્ટ એટેક આવ્યો, તત્કાળ હોસ્પિટલ દોડવાનું કે નહીં? તત્કાળ 108 ને બોલાવી લેવાનું. એમ અહીંયા કહે છે જેમ રાગ દેશ વગેરેના પેદા થાય અને હૃદયમાં હાર્ટ એટેક આવે, 1008 ને બોલાવવાનું. કોણ 1008 એટલે? 1008 એટલે જિનેન્દ્ર ભગવાન, આ તત્વજ્ઞાનને બોલાવવાનું. ઓલો 108 આવે કે નહીં આવે, અને કેસ હાથમાં રહે કે નહીં રહે, પણ અહીંયા તો 1008 આવશે ખરા અને તને જીવાડશે પણ ખરા.
યદા અને તદા એમાં બહુ ગજબની ખૂબી છે. તો જેમ રાગ દેશાદિક પેદા થાય, હે તપસ્વી, હે જ્ઞાની, કેમ કે તને ભેદ જ્ઞાન તો થયેલો છે, પણ ભૂમિકા પ્રમાણે હજી રાગ દેશાદિકના ભાવો હોઈ શકે. જાત્રાના ભાવ, શાસ્ત્ર લખવાના ભાવ, બીજાને સમજાવવાના ભાવ, સંઘ સંચાલનના ભાવ, એટલે જ્ઞાનીના ભૂમિકા પ્રમાણેના રાગ ભાવ. દેશનો તો પ્રશ્ન જ નથી ત્યાં. તદૈવ ત્યારે જ ભાવેત, આહા, ભાવેત એટલે ભાવો જોઈએ. સ્વસ્થમ આત્માનમ, સ્વસ્થ એવા આત્માને. બહુ સરસ શબ્દ છે. સ્વસ્થ એવા આત્માને એટલે સ્વમાં જે સ્થિત છે તે આત્માને. માગવા ક્યાંય જવું પડે નહીં. ધનજીભાઈ એમ કહે છે, ઘરે જ ગંગા વહે છે એમ કહે છે. હા, શાસ્ત્ર સાંભળવો છે, શાસ્ત્ર સાંભળવો છે, તો ઘરે ગંગા વહે છે, સાંભળો. પણ ઘર કી મુર્ગી દાલ બરાબર. કેવા ધર્મના પણ કેવા ધતિંગ અને દેખાવો વધી ગયા, બતાવો. જેમ આખી દુનિયા રાજકોટમાં શોપિંગ માટે આવે અને આપણે રાજકોટવાળા બોલો રાજુભાઈ, ડાયમંડ સોનું ખરીદવા માટે રાજકોટ આવે લોકો, ચાંદીના ઘરેણાઓ કે ચાંદી ખરીદવા માટે રાજકોટ આવે, અને આપણે તમે વિચાર તો કરો, ઘરમાં જે છે એની કિંમત જ નથી આપણને. એ તો મેં દાખલો ભર આપું છું તમને. અરે આપણી પાસે ગુરુદેવશ્રી અને ગુરુદેવશ્રીનું સાહિત્ય અને જે રીતનું સંચાલન અહીંયા થાય, જે રીતના એના અર્થઘટનો થાય, વિશ્વમાં ક્યાંય નથી, દુનિયામાં ક્યાંય નથી. તો સ્વસ્થમ એટલે સ્વમાં જ રહેલો છે, સ્થપાયેલો છે. નથી ઓલા આયુર્વેદવાળા વૈદ્યો કહેતા હોય, તમારે હોસ્પિટલે જવાની જરૂર નથી, અસ્પતાલમાં જવાની જરૂર નથી, તમારું રસોડું જ તમારો ઇસ્પિતાલ છે, હોસ્પિટલ છે, અસ્પતાલ છે, બધી જ દવાઓ છે. હળદર હોય કે નહીં કે હા છે, હિંગ હોય કે નહીં કે હા છે, જીરું છે કે નહીં કે હા છે, બોલો, લવિંગ હા છે, એલચી હા છે, આ બધી દવાઓ છે. લીંબુ હોય કે નહીં કે હા હોય. તમે વિચાર કરો, 365 દિવસ પોતાના ઘરમાં રસોડામાં એ બધી જડીબુટ્ટીઓ, બધી દવાઓ હોવા છતાં પણ એનાથી સાવ બેખબર. अपने को आप हाँ भूल के हैरान हो गया. तो ઘરમાં જે છે એની પહેલાં કિંમત કરો. અને એક વાત યાદ રાખજો, જેને ઘરની કિંમત ન હોય, ઘર વખરીની કિંમત ન હોય, વિશ્વમાં એને કોઈની કિંમત કરતા નહીં આવડે. એટલે અહીંયા કહે છે કે સ્વસ્થમ ભાવયેત આત્માનમ, સ્વમાં પોતાનામાં રહેલો જે ભગવાન આત્મા છે એની ભાવના કરો, એની એકાગ્રતા કરો. સામ્યતઃ ક્ષણા, ઓલા રાગ દેશો બધા પેદા થનારા આપોઆપ આપમેળે શાંત થઈ જશે. આવો આ 39મો બહુ સરસ મજાનો શ્લોક. મેં સવારે એક વાત કરી હતી, એની વાત 2-3 મિનિટમાં કરીને પૂરી કરું છું, સાંભળો. આ જે પ્રવચન છે ને આજનો સવારનો 39મી ગાથા ઉપરનો, વિક્ષિપ્ત આત્માને અવિક્ષિપ્ત બનાવવા માટેની ગાથા નથી. આ અવિક્ષિપ્ત ભાવે પરિણમેલો એના જીવનમાં હજી ભૂમિકા પ્રમાણે જે વિક્ષિપ્તતા છે એની સફાઈનો પ્રવચન છે. અથવા સરળ શબ્દોમાં કહો તો બહિરાત્માને અંતરાત્મા બનાવવા માટેની આ ગાથા નથી. આ ગાથા છે, હે અંતરાત્મા, તું બહિરાત્મપણું છોડીને અંતરાત્મ ભાવે પરિણમ્યો છે. હવે ત્યાંને ત્યાં ઊભો નહીં રહે, હવે તું તો પરમાત્મા બનવા માટે ઉપડેલો છે, એટલે આગળ વધ.
શું સમજાણું? અજ્ઞાનીને જ્ઞાની કેમ થવાય એની ગાથા નથી આ. જ્ઞાની ભેદ જ્ઞાનીને કેવળ જ્ઞાની તરીકે, સંપૂર્ણ જ્ઞાની તરીકે કેવી રીતે પરિણમવું એની કળા શીખવાડનારી આ ગાથા છે. હજી સાંભળો, ફેલ થનારને પાસ કરનારી ગાથા નથી આ, અને એવરેજ પાસ થનાર માટેની ગાથા નથી આ. સારા માર્ક્સ સાથે 70, 80, 85, 90 સુધી માર્ક્સ લઈ આવનાર વિદ્યાર્થીને 100માંથી 100 માર્ક્સ કેવી રીતે આવે એ શીખવાડનારી ગાથા છે. શું સમજાણું? ટોપ 10માં પણ નહીં આવે, ફેલ થાય. ટોપ 10માં પણ નહીં આવે, ફેલ થાય, કાં તો એવરેજ પાસ થાય, એના માટેની ગાથા નથી. પણ ટોપ 10માં આવેલાને, ટોપ 5માં આવેલાને ટોપ ફર્સ્ટ ટોપર તરીકે કેમ આવવાનું એને શીખવાડનારી ગાથા છે. પકડાય છે મારી વાત? શું કહેવા માગું છું? જ્ઞાનીને સમજાવતી ગાથા છે કે હે જ્ઞાની, તું સર્વજ્ઞાની થા. અજ્ઞાનીને જ્ઞાની સમજાવ, અજ્ઞાનીને જ્ઞાની કરાવવા માટેની ગાથા નથી આ. શું સમજાણું? મારા મગજમાં આજે આ આખો વિષય ચાલેલો છે. હું જે અત્યારે બોલું છું એ છેલ્લી જે મેં 2-5 મિનિટથી બોલું છું ને, એ જ વિષય બહુ અગત્યનું છે. હજી એક વાત, રાગીને વૈરાગી કેમ બનાવાય એના માટેની ગાથા નથી આ. વૈરાગી વીતરાગી કેવી રીતે થાય એના માટેની ગાથા છે. કેમ કે રાગી એટલે વિકસિત, વૈરાગી એટલે અવિકસિત. પણ વૈરાગી હોવા છતાં પણ ભૂમિકા પ્રમાણે હજી કમજોરી, નબળાઈ બાકી છે. એને એ રહી સહી નબળાઈ પણ સાફ કરીને સર્વજ્ઞને વીતરાગી કેમ થવાય એવી શિક્ષા આપનારી ગાથા છે. હજી તો મારી પાસે કમસે કમ 50 પોઈન્ટ છે. મેં લખી કાંઈ નથી રાખ્યો, પણ મગજમાં બધું બહુ ફરે છે. પણ વિચારજો, થોડી ઘણી ચર્ચા આપણે આવતીકાલે લેશું. ઓમ નમઃ સિદ્ધિભ્ય.